દેવાનંદ ભાગ 7 હમ દોનો સીમાચિહ્ન રૂપ ફિલ્મ. દેવાનંદની એક અવિસ્મરણીય ફિલ્મ એટલે એમને ડબલ રોલમાં ચમકાવતી હમ દોનો. આ ફિલ્મમાં એમણે કેપ્ટન આનંદ તથા મેજર વર્માની ભૂમિકા ભજવી. કેપ્ટન વર્માની જીવન ફિલસૂફી સાહિલ લુધિયાનવીની આ પંક્તિમાં વ્યક્ત થાય છે. મેં જિંદગી કા સાથ નિભાતા ચલા ગયા, હર ફિકર કો ધુએં में ઉડાતા ચલા ગયા. આ ફિલ્મ વિશે વાત કરતી વખતે એમની આંખોમાં એક અનેરી ચમક જોવા મળી હતી. સાહિર અને સંગીતકાર જયદેવની જોડીએ કંઈ એવો જાદુ કર્યો કે હમ દોનોના બધા જ ગીત સમયાતીત બની ગયા. પછી એ અલ્લાહ તેરો નામ ઈશ્વર તેરો નામ જેવી પ્રાર્થના હોય કે અભી ન જાઓ છોડ કર કે દિલ અભી ભરા નહીં જેવું પ્રણય ગીત. યુદ્ધની પૃષ્ઠભૂમિ પર સર્જાયેલી હમ દોનો પર વાસ્તવિકતાનો ઢોલ ચડાવવા એના મહત્વના દ્રશ્ય લશ્કરી અધિકારીના માર્ગદર્શન હેઠળ ચિત્રિત થયેલા. આ માટે શૂટિંગ વખતે લશ્કરી અધિકારી ત્યાં ખાસ હાજર રહેતા. એટલી જ ફિલ્મ થિયેટરમાં પ્રદર્શિત થાય એ પહેલા રક્ષા મંત્રાલય મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સને બતાવવામાં આવેલી. તે વખતે રક્ષામંત્રી હતા V.K. કૃષ્ણ મેનન. એમણે દિલ્હીમાં લશ્કરી અધિકારીઓ સગા સ્નેહી મિત્રો સાથે ફિલ્મ જોઈ. સગા દીઠા મેં શાહ આલમના શેરીએ ભીખ માંગતા. V.K. કૃષ્ણ મેનન પોતે દેવાનંદના ખાસ મિત્ર હતા. મુંબઈમાંથી જ ચૂંટાઈને એ લોકસભામાં ગયેલા અને રક્ષામંત્રી બનેલા. એ બહુ સારા વક્તા હતા. મેનન જ્યારે પણ મુંબઈ આવતા ત્યારે દેવાનંદના જૂહના બંગલામાં એક નાનકડો મિલન પ્રસંગ અચૂક યોજાતો. બોનેટ પર તિરંગો લહેરાવતી, ચીચિયારી નાકતી, લાલ બત્તીવાળી એમની કાળી એમ્બેસેડર, આગળ પાછળ આર્મી તથા પોલીસની જીપ તથા સલામતી ચોકિયાતો, એમ આખો કાફલો દેવાનંદને ત્યાં આવતો. કમનસીબે ચાઇનીઝ બળવા સામે આપણી હાર થઈ. તે પછી એમના માઠા દિવસો શરૂ થયા. પરાજય માટે નૈતિક જવાબદારી સ્વીકારી એમણે રક્ષામંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું. પ્રજાની આંખોમાંથી ઉતરી ગયા મેનન. ભારતીય રાજકારણનો એક ચમકતો સિતારો અચાનક ધૂંધળો બની ગયો. એક રાતે દેવાનંદ જુહુ પરના પોતાના બંગલામાં રસ્તા પર પડતી કાચની વિરાટ બારી પાસે ઊભા હતા. એમણે જોયું કે બંગલાનો ચોકીદાર કોઈની સાથે માથાકૂટ કરી રહ્યો છે. એ નીચે ગયા. પેલી વ્યક્તિને જોઈને એ સ્તબ્ધ બની ગયા. એક કૃષ્ણ મેનન હતા. બેફિકર લહેરાતા ધોળા વાળ, ફિક્કો ચહેરો, દક્ષિણી ઢબની ધોતીને કપનીમાં એ બંગલાના ચોકીદાર સાથે દલીલ કરી રહ્યા હતા. એ સાવ એકલા હતા. એમની રક્ષા કરવા કોઈ બોડીગાર્ડ નહોતો કે નહોતો પેટ્રોલિંગ કારનો કાફલો. દેવાનંદ દોડીને એમની પાસે ગયા. એમનો આદર સત્કાર કર્યો ને ચોકીદારને ધમકાવવા માંડ્યા. તરત એમને અટકાવી કૃષ્ણ મેનને કહ્યું કે ચોકીદારનો શું વાંક? દેવ, સોરી, મારે તેમને ડિસ્ટર્બ નહોતા કરવા જોઈતા. જોઓને રાતના 11:30 થઈ ગયા છે. હકીકતમાં કૃષ્ણ મેનન આવેલા દેવાનંદની પડોશમાં રહેતા એમના એક અન્ય મિત્ર મિસ્ટર મેનનને મળવા પણ એ ઘેર નહોતા. દેવાનંદે બહુ આગ્રહ કર્યો અંદર આવવા, પણ એમણે મારે દિલ્હી પાછા જવા ફ્લાઇટ પકડવાની છે એમ કહીને ના પાડી. ચાલો ત્યારે તબિયત જાળવજો દેવ, હવે કોણ જાણે ક્યારે મળીશું. આવજો. દેવાનંદે જોયું તો બંગલાની બહાર રસ્તા પર એક જર્જરિત મોટર ઊભી હતી. લાલ બત્તી કે તિરંગો અદ્રશ્ય હતા. મુફલીસ જેવો ડ્રાઈવર બીડી ચૂસતો હોર્ન પર હોર્ન મારી રહ્યો હતો. રઘવાયા થઈને મેનન કાર તરફ ગયા. એક સમયના ભારતના રક્ષામંત્રી માટે ડ્રાઈવરે બહાર આવીને દરવાજો ખોલવાનું સૌજન્ય પણ દાખવ્યું નહીં. દેવાનંદ કૃષ્ણ મેનનની આ છેલ્લી મુલાકાત હતી. થોડા દિવસ બાદ સમાચાર આવ્યા, કૃષ્ણ મેનનનું અવસાન. દેવ સાહેબ નોંધે છે, પૈસો, પ્રસિદ્ધિ અને સત્તા તમને મહામાનવ બનાવે છે. જે દિવસે આ ત્રણેય તમારો સાથ છોડ્યો કે તમે રસ્તા પરની ધૂળ બનીને રહી જાઓ છો. ગાઈડ. ભારતીય સિને ઇતિહાસનું સુવર્ણ પ્રકરણ. નવકેતનની એક સીમાચિહ્ન રૂપ ફિલ્મ ગાઈડનો અલગથી ઉલ્લેખ કરવો જ પડે. ભારતીય સિને ઇતિહાસની અત્યાર સુધીની 100 શ્રેષ્ઠ ફિલ્મોમાં સ્થાન પામનારી ગાઈડ એ દેવાનંદની દેણ. ભારતના મહાન કાર્ટુનિસ્ટ તથા કાર્ટુનિસ્ટ R.K. લક્ષ્મણના ભાઈ R.K. નારાયણ. જન્મ 10 ઓક્ટોબર 1906, અવસાન 13 મે 2001. જગવિખ્યાત નવલકથાકાર હતા. એમની માલગુડી ડેઝ વાર્તા શ્રેણી તથા એમનું મુખ્ય પાત્ર ટપુડા જેવો નટખટ બાળક સ્વામી આજે પણ લોકપ્રિય છે. આવા R.K. નારાયણની અંગ્રેજી નવલકથા ધ ગાઈડ 1960ના દાયકાના આરંભમાં પ્રકાશિત થઈ. એ અરસામાં એટલે કે 1962માં દેવાનંદ જર્મનીમાં દર વર્ષે યોજાતો બર્લિન ફિલ્મ ફેસ્ટિવલ માણવા ગયેલા. ફેસ્ટિવલમાં એમની હમ દોનો પણ પ્રદર્શિત થયેલી, એટલે એમાં હાજરી આપવી જરૂરી હતી. બર્લિનથી મુંબઈ પાછા આવતી વખતે દેવાનંદ વચ્ચે લંડનમાં થોડા દિવસ રોકાયા. લંડનના પ્રખ્યાત
લીલાછમ હાઇડ પાર્કનો નજારો આપતા હોટેલ રૂમમાં સમય પસાર કરવા એમણે ધ ગાઈડ નવલકથા વાંચવા લીધી ને એમાં એવા ખૂંપી ગયા કે નવલકથા પૂરી કરીને જ રૂમની બહાર નીકળ્યા. એ જ દિવસે એમણે લેખક R.K. નારાયણને ફોન કર્યો. નારાયણ મૈસૂરમાં રહે. એમણે નારાયણને મૈસૂરથી બેંગ્લોર બોલાવ્યા અને ધ ગાઈડ પરથી ફિલ્મ બનાવવાના હક લીધા. દેવાનંદ વિશે વધુ આવતા અંકે.